ભવનાથમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે। શિવભક્તો મહાદેવના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે। મહાશિવરાત્રિને લઈને ભવનાથ મહાદેવ મંદિરમાં વિશેષ આયોજનો છે। મંદિરે ભક્તોનું માનવ મહેરામણ સતત હર હર મહાદેવના નાદથી ગુંજારવ કરી રહ્યું છે અને અહીં મહાશિવરાત્રિને લઈને વિવિધ અખાડાઓ પણ ઉપસ્થિત થયા છે। આજે મહાશિવરાત્રિનું પર્વ છે ને જૂનાગઢમાં માનવ મહેરામણ ઉમટ્યું છે। અત્યારે અમે છીએ જૂના અખાડામાં। મારી સાથે જૂના અખાડાના થાણાપતિ બુદ્ધગીરી બાપુ છે, આપણે તેની સાથે વાત કરીશું। બાપુ, શું કહેશો, આજે શિવરાત્રિનું જૂનાગઢમાં કેટલું મહત્વ? ગિરનાર તળેટી દર્શન પાદુકા શ્રીપદ જૂના અખાડાના થાણાપતિ હું બુદ્ધગીરી બોલું છું। જે આ મહાશિવરાત્રિ એટલે એક મિની કુંભ કહેવાય। અલગ અલગ પ્રાંતોથી મહાત્માઓ બધા આવતા હોય છે અને દત્ત મહારાજની એક અહીંયા છે જૂના અખાડામાંથી જે પાલખી મરઘીકુંડ સુધી જાય અને મહાત્માઓને જ બધા હારે લઈને જતા હોય છે। એટલે આને જોવા માટે અથવાના દર્શન કરવા માટે એવો ભાવથી એ બધો માનવ મહેરામણ આવતો હોય છે। કેવલ ને કેવલ સંતોના દર્શન કરવા એવી ભાવના, એ ભાવનાથી જ આ બધી પબ્લિક અહીંયા આવતી હોય છે અને સંતોના ખૂબ આદર કરતી હોય છે પબ્લિક। સંતોના દર્શન કરવા માટે જ આવતી હોય છે એમાં। એટલે મિની કુંભ, જૈસે આ ત્રિવેણી સંગમમાં કુંભ મેળા હતા, એમ આજે મિની કુંભ છે। મિની કુંભની અંદર જો સંતોના દર્શન કરવા હોય તો ગિરનારમાં જ આવવું પડે અને ગિરનારમાં જ દર્શન થાય। સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર ક્યાંય દર્શન કરવા હોય તો ગિરનારમાં સંતોના દર્શન થતા હોય છે। એમાં મહાશિવરાત્રિ એટલે મિની કુંભ। મિની કુંભ એટલે મંત સાધુ કા દર્શન। બસ એ મરઘીકુંડનું સ્નાન, દત્ત મહારાજની પાલખી, ગણેશ ભગવાન, ગાયત્રીમાં, આ ત્રણેય અખાડા હવાન, અગ્નિ અને જૂના, આ ત્રણેય મળી અને આ પાલખી હારે લઈ અને મરઘીકુંડમાં સ્નાન કરવા જતા હોય છે। સ્નાનનું મૃગીકુંડને સ્થાયી સ્નાન કહેવામાં આવે છે। સ્નાનનું ખૂબ જ મહત્વ છે ને જે રવેડી નીકળે છે સાધુ સંતોના દર્શન, શું કહેશો આને લઈને? મરઘીકુંડમાં સ્નાન જે કરે છે, રાતે 12 વાગ્યે સ્નાન થાય છે। સિદ્ધિદાયક સ્નાન હોય છે। દેવી દેવતાઓ સ્નાન કરવા આવતા હોય છે સાધુના રૂપ ધારણ કરીને, એટલે બહુ એનું મહિમા છે। મરઘીકુંડમાં સ્નાન કરવું અને એક જ દિવસે અને એ રાતના 12 વાગ્યે જ સ્નાન થાય છે, બાકી અન્ય ક્યારેય એમાં સ્નાન થતું નથી। મરઘીકુંડનું પણ એવું કંઈક મહાત્મ છે। બાપુ, જીવ અને શિવનો મેળો મિલન એટલે ભવનાથનો મેળો કહેવામાં આવે છે। આવું શા માટે કહેવામાં આવે છે? ભગવાન શિવ તો નિરંજન નિરાકાર છે, એનો કોઈ આકાર જ નથી। આ વૈરાટ સ્વરૂપ ભગવાન શિવનું જ છે। એટલે એના માટે કહેવાનું કે જેટલે જીવ એ શિવ, એટલે શિવ ને શિવનું મિલન એનું કારણ છે કે આજે શિવરાત્રિ, મહાશિવરાત્રિ એટલે શિવજી ભગવાનનો મોટામાં મોટો પર્વ, કે આજે ભગવાન શિવ સાક્ષાત્કાર એ વૈરાટ રૂપમાં દર્શન દેતા હોય છે। એટલે એનું માતમ જીવ અને શિવ, એટલે શિવરાત્રિની અંદર એટલો મહેરામણ જે ભેગો થતો હોય છે, એટલે જે આત્માઓ છે એ જ મતલબ કહેવાનું છે કે એ ભગવાનનો હંસ છે। એટલે એવું મોટું વૈરાટ સ્વરૂપ શિવનું જ હોઈ શકે। એટલે જે મહાશિવરાત્રિનો મેળો છે તે જીવ અને શિવનું મિલન છે તે કહેવામાં આવે છે ને આજે ભગવાન શિવ છે તે વૈરાગ સ્વરૂપે દર્શન છે તે આપતા હોય છે ને એટલા માટે જ જે માત્ર ગુજરાત અને દેશભરમાંથી લોકો છે તે સંતોના દર્શન કરવા માટે, સાધુઓના દર્શન કરવા માટે જૂનાગઢના મેળામાં આવતા હોય છે। રાત્રે 12 વાગ્યે મૃગીકુંડમાં સ્નાન, એટલે કે એવી પણ કહેવાય છે કે ખુદ ભગવાન સ્વયં આ મૃગીકુંડમાં સ્નાન કરવા માટે સંન્યાસીના રૂપમાં આવતા હોય છે ને એટલા માટે જ લોકો તેમના દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। મહાશિવરાત્રિના અવસરે